શ્રી રામ જન્મભૂમિ પ્રાંત પ્રતિષ્ઠાના 2 વર્ષ પૂર્ણ થતાં સનાતન રાષ્ટ્ર હિન્દુ સંગઠન પાદરા દ્વારા ભવ્ય ભંડારો તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા અનેક સામાજિક અને ધાર્મિક કાર્યો કરવામાં આવે છે, ત્યારે અયોધ્યામાં રામલલાના મંદિરના પ્રાંત પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂર્ણ થતાં પાદરા ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ઉપલક્ષ્યમાં પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે સાંજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ હાઈસ્કૂલ ખાતે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં પાદરા સ્વૈચ્છિક રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। સાંજે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। મહાઆરતીમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા ભાજપ પ્રમુખ તેમજ સામાજિક કાર્યકર હિતેશભાઈ પટેલ સહિત પાદરા નગરપાલિકાના સદસ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય સિયારામ, જય સોમનાથ, બાબા સીતારામ। અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં આજરોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું। સાથે સાથે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 2 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં સતત બીજા વર્ષે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું। સર્વે હિન્દુ સમાજનું ગૌરવ, હિન્દુ સમાજની આસ્થાનું પ્રતીક એવું ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિર કે જેને 2 વર્ષ થઈ ગયા છે, તેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભારતમાં હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી છે। એ જ રીતે પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે અને સૌને પ્રસાદીના રૂપમાં ભંડારાનું આયોજન કરી ભગવાન શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરને 2 વર્ષ થયા છે તેની ઉજવણી કરવામાં આવી છે, જેમાં પાદરાના હિન્દુ સમાજના સર્વે ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે અને ભગવાન શ્રી રામના દર્શન કરીને સૌ પાવન થયા છે।